તો ગાઈસ અત્યારે આપણે ઉઠી ગયા છીએ, નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ અને અત્યારે આપણે ભાઈ ને અમે બે જણા જઈશું કપડાં લેવા, બાલ કપાવા જવાનું છે, હપ્તો ભરવા જઈશું. એટલે આજે બી ફરવા જેવું છે, ફરીશું કરીશું અને મજા કરીશું. એટલે આજે બી ફરવાનું એવું બધું છે, મજા કરીશું. રાજેશભાઈ બોલો બીજું કઈ? કઈ નહીં, કપડાં લેવા જવાનું મારે. કપડાં લેવા જવાનું? કોના લગ્ન માટે લેવા જવાના? બટલરના. એટલે નામ દેના ખબર પડે. રાહુલ રાણા. રાહુલ રાણા. બીજું કઈ બોલવું તમારે? રાહુલ રાણા તમારે શું થાય? અમારે મોમાં થાય, બટકા મોમાં. તો ગાઈસ તમારે ચપ્પલ ગાઈસ તો ચપ્પલ બતાવો. આ લાયા કાલે લઈને આવ્યા એ કેટલા ના ચપ્પલ? 465 રૂપિયા. તો ગાઈસ 465 ના ચપ્પલ લાયા. તો કઈ નહીં, આપણે બી લાવીશું નવા ચપ્પલ, મસ્ત ચપ્પલ લાવીશું. બીજું તો કઈ નહીં ગાઈસ, અત્યારે ફરીશું કરીશું, મોજ કરીશું, એટલે વિડીયો નાખીશું. બાય. તો ગાઈસ અત્યારે આપણે ગાડી લઈને આવી ગયા છીએ અને હવે આપણે જવાનું છે બાલ કપાવવા જઈશું. બાલ કપાઈને આપણે સેલોનમાં બેસીને જોઈશું, બાલ કપાઈશું મસ્ત. અત્યારે આપણો ભાઈ ઘરે ગયો છે કંઈક અને કપડાં લેવા જવાનું, તો કપડાં લઈ આવીશું. પપ્પા તમારે કપાવવાના બાલ? ના અત્યારે નહીં. અત્યારે નહીં. તો ગાઈસ આપણે હવે પછી બાલ કપાઈએ સેલોનમાં. આપણે સેલોન પહોંચી ગયા છે બાલ કપાવવા માટે. જે મેં સિક્સથી બાલ કપાયા છે સેલોનમાં પહોંચી ગયા છે. બાલ કપાઈ એટલે સેલોનમાં જઈને મળીએ ગાઈસ. ગાઈસ અત્યારે આપણે સેલોનમાં આવી ગયા છીએ, સેલોનમાં બેઠા છીએ. એટલે આપણો નંબર આવે એટલે આપણે હેરકટ કરાવીએ અને હેરકટ કરાવીને મળીએ. બાલભાઈ કંઈ બોલવું કંઈ બોલવું હોય તો બોલો. લાઈક સબસ્ક્રાઈબનું કંઈ તો બાદલભાઈ આજે પહેલો દિવસ સ્કૂલે ગયા હતા, હા ને? કેવી મજા આવી સ્કૂલે ગયા હતા પહેલો દિવસ? બાકી બીજું ટીચર કેવા હતા? બધા સારા હતા ને? માર બાર તો પડી નહીં આજ પહેલા દિવસે? ગાઈસ આપણા ગાડી ચંડી કાપડે છે. આ શોપ ઉપર કામ કર્યું હોય બધી વયે વાલ કાઢે છે અને જે લોકો બી આ શોપ ઉપર આવ્યા હોય એ લોકો કોમેન્ટ કરજો. આપણે વાલ નાખી દે, જોઈ લો. આપણે ગાઈસ ઓલરેડી 1 નંબર છે, પ્રીમિયમ ક્લાસીસ થઈ ગયા. પણ વિઝિટ જે બી કર્યું હોય કોમેન્ટ કરજો. તો બસ આટલા માટે આટલું મળી આવવા નેક્સ્ટ વિડીયો. તો ગાઈસ અત્યારે આપણી ગાડીનો હપ્તો હતો, આપણે હપ્તો ભરવા આવી ગયા છીએ. બાલ કપાઈને ડાયરેક્ટ દરિયાપુર બાજુ. અને અત્યારે હવે આપણે હપ્તો ભરી દીધો છે અને આપણે નિક્કી કાકાને તે અહીંયા દરિયાપુરમાં છે, ઇન્ડિયન ઓટો નામ કરીને એમને અહીંયા અહીંથી અમે ગાડી લીધી હતી, એનો હપ્તો ભરાય છે ગાઈસ. હપ્તો આપણે ભરી દીધો છે. બાકી તમારે કોઈને ગાડી લેવી હોય કે કરવી હોય, લોન ગાડી વાડી કંઈ લેવી હોય, આપવું કરવું હોય, કોઈ બી ડીલિંગ કરવી હોય તો અહીંયા આવીને મળજો. હવે નિક્કીભાઈનો પરિચય આજે બોલો. અહીંયાથી અમારે ફક્ત સારી સ્કીમ છે, સારો ડિસ્કાઉન્ટ છે, ઇન્સ્યોરન્સ આરટીઓ કરંટલી કરવામાં આવે છે, ઓલ્ડ પરચેસ, જૂની ગાડી, નવી ગાડી તથા એક્સચેન્જ ઓફર બધી છે. તમે વિઝિટ કરો અને અહીંયાની તમને સારી ઓફર મળશે. તો ગાઈસ માણસ બી સારા છે, બીજું તો કંઈ નહીં. અત્યારે જો આપણા બી સારા છે. આપણી ગાડીની લોન ચાલે છે, એ આપણે ભરી છીએ એટલે આપણને ખબર હોય. બાકી તો ઓલવેઝ રેડી છે, તમે આવો, વિઝિટ કરો અને મસ્ત જગ્યા છે, મજા આવશે. બાકી લાઈક કોમેન્ટ કરી દેજો. હવે મળીએ આવા નેક્સ્ટ ચેલેન્જ વિડીયોની અંદર. બાય બાય. હવે આપણે આમાં કેવું હોય? હા, મેં ગાડી લીધી 4 વર્ષથી, તો ગાડીમાં કોઈ ફોલ્ટ નહીં અને સારામાં સારી વસ્તુ અહીંયા ગાડી મળે. નિકી બને ત્યાં દરિયાપુર ઇન્ડિયા ઓટોમાં. રિક્ષા ડ્રાઈવર છે ગાઈસ, એટલે રિક્ષા ડ્રાઈવર જે બી ડ્રાઈવર હોય એ લોકો ડિસ્કસ કરી શકો. તમે ડ્રાઈવર હો, તમને કંઈ ફોલ્ટ લાગ્યો અત્યારે ગાડીમાં? એક નંબર ગાડી મળી. કોઈ સ્ક્રેચ બ્રેચ કશું એમ, મતલબ સ્ક્રેચ તો નો ડાઉટ, પણ એક્સિડન્ટ એવી કોઈ ગાડી આપણાને બી ના મળે એકદમ. આ સેટ બી વિચાર કરવા માંડ્યા કે તમે ગાડી ચલાવી છે કમ્પ્લીટ. મને 2-3 વાર પૂછ્યું કે તમારી ગાડીમાં કોઈ ફોલ્ટ મેં ના પાડ્યું, ના કશું કોઈ ફોલ્ટ નહીં. અને કમ્પ્લીટ કાર આવી આવું ગાડી સામે છે, ટકોરા જેવી ગાડી. બસ બીજું તો કંઈ નહીં ગાઈસ. પછી આપણે રાખો એમ રહે ગાડી, એટલે અમે રાખીએ. અમે કંઈ એનું બહુ એમ યુઝ નહીં કર્યો. બાકી ગાડી અમે રાખી છે, ખર્ચો બી એવો ને એવો જ કરાવીએ ગાડીમાં. તો ગાઈસ તમે રાખશો તો બી રહેશે ગાડી. બાકી તમારી ભૂલ હોય પછી અહીં તમે કમ્પ્લેન કરશો, એ તમારી ભૂલ નહીં સ્વીકારવામાં. ચલાવવું કરો જેવી. બાકી તમે સાચવીને રાખશો તો અમે ઓલવેઝ રેડી રહીશું. બાકી તમે ભૂલ કરીને આવશો પછી અહીં કહેશો તો એ નહીં થાય, એ વસ્તુ નહીં થાય. તમે સાચવી હશે ગાડી તો થઈ જશે. ઓલવેઝ તમારે જે બી હશે ઓફર થઈ જશે. તમારી વાત બી અમે આખી રીતે સાંભળીશું. બાકી તમે ભૂલ કરીને આવશો, એક ઠોકીને આવશો, બાકી એ વસ્તુ નહીં થાય. તમે રેડી હશો, તમે ડ્રિંકિંગ કરીને ડ્રાઈવ કરશો, કંઈક થશે
તો અમે કોઈ એની અંદર જિમ્મેદારી નહીં રહે કે બાકી તમે અહીંથી ગાડીથી કંઈ ફોલ્ટ રહેશે તો કરી આવીશું રેડી. બાકી વિઝિટ કરો. અહીંયા સારી શોપ છે, ભાઈનો સારો સ્વભાવ છે. બાકી તો કંઈ નહીં. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તમે કોમેન્ટ કરે છો તો આપણે એની ગાડી બતાવીશું, શું પ્રાઇસ છે શું નહીં. કોમેન્ટ કરજો તો આપણે એ વિડીયો બી નાખીશું. બસ આજના માટે આટલું. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. બાય બાય.